માટે ફરી એકવાર ચિંતાના વાદળો છવાયા છે। આગાહીકાર અંબાલાલ પટેલના મતે ફરી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનશે અને તેમના દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે અને વાદળછાયું વાતાવરણ સર્જાશે તે પ્રકારની આગાહી કરી છે। હવે એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવેલ છે। ઉપરાઉપરી માર્ચ માસમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા છે, જેના કારણે લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં આવતીકાલથી થોડો ઘટાડો થવાની શક્યતા રહેશે। 6-7 માર્ચ આસપાસથી પુનઃ વધવાની શક્યતા રહેશે। એટલે હમણાં વાદળ વાયુની શક્યતા વધારે છે। કચ્છના ભાગમાં વાદળ વાયુની શક્યતા વધારે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળ વાયુની શક્યતા વધારે છે। પંચમહાલ સાબરકાંઠાના ભાગોમાં વાદળ વાયુની શક્યતા વધારે છે। પણ ઉલ્લેખનીય છે કે હમણાં આવતીકાલથી તારીખ 6-7 માર્ચ સુધીમાં જે મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકવાની શક્યતા રહેશે। હજુ પણ માર્ચમાં વાતાવરણ પોતાનો મોડ બદલશે અને તેની અસર કૃષિ પાકો પર થઈ શકે છે। આગાહીકાર અંબાલાલના મતે ગરમી ઉપરાંત વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 6-7 માર્ચથી મહત્તમ ઉષ્ણતામાન વધશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો કેટલાક ભાગમાં નવસારી, દક્ષિણ ગુજરાત, વલસાડમાં ગરમી રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે અને આ અરસામાં રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધશે। લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રીથી 38 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે। માર્ચમાં ગરમી તો માઝા મૂકશે જ, સાથે બદલાતા વાતાવરણથી કૃષિ પાકને અસર થશે। એટલું જ નહીં, કેરી પકવતા ખેડૂતો માટે અંબાલાલે સૂચન પણ જારી કર્યું છે। હમણાં તારીખ 1, 2, 3 માર્ચ સુધીમાં તો વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। ક્વચિત રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં છાંટા પડી શકે, બાકી ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે। પણ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે। હાલ તો બંગાળ ઉપસાગરમાં લગભગ લંકાની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેના આવતા વાર લાગશે, પણ બંગાળ ઉપસાગરનો ભેજ ઓછો હોવાની શક્યતા રહેશે। અરબ સાગરના ભેજના કારણે હજુ માર્ચમાં પણ ઘણા પલટા આવશે। આ હવામાન જે છે હમણાં લગભગ 2-3 માર્ચ સુધી તો રહેશે। પુનઃ 4 માર્ચથી બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે, એટલે 4થી 10 માર્ચમાં પણ હવામાનમાં પલટા આવશે અને વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ આ વાદળવાયુના કારણે ઊભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા રહેશે। ક્વચિત જ છાંટા પડી શકવાની શક્યતા રહેશે, બાકી ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ઘણી ઓછી રહેશે। અંબાલાલે વિસ્તાર પ્રમાણે ગરમીની આગાહી કરી છે। કયા વિસ્તારમાં ક્યારે અને કેટલી ગરમી પડી શકે તેની પણ આગાહી કરી છે। 7 માર્ચથી મહત્તમ ઉષ્ણતામાન વધે અને 10 માર્ચ સુધીમાં તો દક્ષિણ ગુજરાતમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે। કેટલાક ભાગમાં તેથી પણ વધુ રહેવાની શક્યતા છે। એટલે ઉત્તર ગુજરાતના ભાગમાં 37 ડિગ્રીથી માંડીને 39 ડિગ્રી સેલ્સિયસ, જૂનાગઢના ભાગોમાં પણ લગભગ 37-38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ લગભગ મહત્તમ ઉષ્ણતામાન 37-38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। પણ કચ્છમાં પવનનું જોર વધશે। મહેસાણા વગેરે ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણા વગેરે ભાગોમાં, સાબરકાંઠા વગેરે ભાગોમાં પવનનું જોર વધશે। એટલે હમણાં એક પછી પશ્ચિમ વિક્ષોભ આવતા જતાં પવનનું જોર વધશે અને આવું વિષમ હવામાન લગભગ ઘણા દિવસ સુધી રહેવાની શક્યતા રહેતા આંબા જેવા પાકો અને બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહેશે। જો કે અન્ય પાકો તો હવે નિઘલ અવસ્થામાં આવી ગયા છે, એટલે તેની અસર ઓછી થશે। પરંતુ હમણાં જે ગરમીમાં એટલી બધી 40-41 ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમી નથી, જેના કારણે દિવેલાના પાકમાં કંઈ કશે સારું રહી શકે અને માર્ચ માસમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ જબરજસ્ત આવશે। ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। ક્વચિત જ માવઠું થઈ શકવાની શક્યતા રહેશે, કારણ કે ઉપલા લેવલના પશ્ચિમ વિક્ષોભ આવી ગયા છે। એટલે હવે આગળ વાત કરીશું આફતની આગ વિશે। સુરતમાં ભીષણ આગ પર કાબુ મેળવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। ટેક્સટાઇલ માર્કેટમાં 24 કલાક બાદ પણ આગ બેકાબુ બની છે।
57 જેટલી માર્કેટ બંધ રાખવા પોસ્ટરની જાહેરાત કરાઈ। માર્કેટ વિસ્તારમાં વેપારીઓને ન આવવા માટે અપીલ કરવામાં આવી છે। સુરતના રિંગ રોડ પરની શિવશક્તિ માર્કેટની આ ઘટના કે જ્યાં માર્કેટમાં 850 થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। અંદાજે 500 કરોડથી વધુના નુકસાનની આશંકા સેવાઈ રહી છે। 35 થી વધુ ફાયર ફાઇટર દ્વારા કાબુ મેળવવા પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે। તો લાખો લીટર પાણીનો મારો છતાં આગ યથાવત જોવા મળી રહી છે। ત્યારે હાલ તો 57 જેટલી માર્કેટ બંધ રાખવા ફોસ્ટા દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેથી ફાયરની કામગીરીને કોઈ વિક્ષેપ ન પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। કલેક્ટર અને સુરત પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા છે। હવે સૌથી મોટી વાત તો એ છે કે ત્રીજા અને ચોથા માળે કન્જસ્ટેડ એરિયા હોવા છતાં એનઓસી કઈ રીતે આપવામાં આવી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। તો આફતની આગ જે છે તે વિકરાળ સ્વરૂપ ધીરે ધીરે ધારણ કરી રહી છે, પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે આગ થોડા અંશે જે કાબુમાં છે તે આવી રહી છે, પરંતુ હજુ પણ આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। લગભગ 24 કલાક જેટલો સમય વીતી ગયો, તેમ છતાં હજુ પણ આગ બેકાબુ બનતી જઈ રહી છે। એક તરફ આ 2 દિવસમાં જ 2 ઘટનાઓ સામે આવી હતી અને એક જ વિસ્તારની ઘટના કે જ્યાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બની હતી અને વેપારીઓનું હવે એક તરફ દર્દ છલકાઈ રહ્યું છે, કારણ કે તેમના માલ સામાનને પણ એટલું નુકસાન પહોંચ્યું છે। દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે, માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે અને એટલા માટે વેપારીઓનું દર્દ છલકાઈ રહ્યું છે। બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। સુરતમાં લાગેલી ભીષણ આગ અંગે નિવેદન આપવામાં આવ્યું છે। છેલ્લા 2 કલાકથી આગ થોડી કાબુમાં આવી છે તેવું કહેવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ પણ રિપોર્ટ માંગ્યા હતા। ખાનગી કંપનીઓની પણ મદદ લેવામાં આવી રહી છે। ફાયરના જવાનો પણ ઘાયલ થયા છે। વેપારીઓના સહયોગ માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। દુકાનો બંધ હોવાના કારણે એક પછી બીજી દુકાન પણ છાપરાઓ જે આગળ બંધ હોવાના કારણે પાણી બી અંદર સુધી પહોંચાડવું બહુ તકલીફ પડી રહી હતી। પરંતુ આપ જોઈ શકો છો કે છેલ્લા 24 કલાકથી આપણી ફાયરની ટીમ બી ત્યાં ને ત્યાં જ છે અને બધા જ અધિકારીઓથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિ, મેયરથી લઈને સ્ટેન્ડિંગ ચેરમેન, બધા જ લોકો ત્યાં ને ત્યાં જ હાજર જ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ આગનો જે ભયાનક સ્વરૂપ હતો તો એને કંટ્રોલમાં લાવવું એ બહુ તકલીફ પડી રહી છે। પરંતુ હમણાં 2 કલાકથી એ આગને થોડું ઘણું કંટ્રોલમાં આવી છે એવું પ્રાથમિક માહિતીમાં આપ્યું છે। મુખ્યમંત્રીશ્રીએ બી રિપોર્ટ માંગેલા હતા સૌ અધિકારીઓને અને આજુબાજુની જે કંઈ બીજી વ્યવસ્થા હોય તે બી, પરંતુ જેટલી જગ્યા ત્યાં ફાયરની ટીમ ઊભી રહી શકે એટલી જગ્યાઓ પૂરતી બંબાઓ અને બીજી જે કંઈ વ્યવસ્થાઓ છે એ કરી લેવામાં આવેલી હતી। તો આ તરફ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। કાપડ માર્કેટમાં લાગેલી આગ અંગે નિવેદન આપવામાં આવ્યું છે। આગ પર કાબુ મેળવવા સતત પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। આ સુરતનું જૂનું ટેક્સટાઇલ માર્કેટ છે તેવું કહેવામાં આવ્યું છે। ટેક્સટાઇલ માર્કેટ જ્યારથી શરૂ થયું ત્યારથી જૂનામાં જૂની આ માર્કેટો છે। આ માર્કેટ જે તે સમયે બન્યા પછી ફ્લાયઓવર બ્રિજને વગેરે બન્યું છે, ત્યારે આજુબાજુના ડેવલપમેન્ટ એટલું બધું નહોતું। તો આજે એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગ સુધી આગ ન પ્રસરે એના માટેનું ફાયર તંત્ર કામગીરી કરી રહ્યું છે। તો ભીષણ આગ અંગે મેયરનું નિવેદન પણ સામે આવ્યું છે। મહદઅંશે આગ કાબુમાં આવી ગઈ છે અને કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી છે। ગેરકાયદેસર બાંધકામનો રિપોર્ટ મંગાવ્યો છે। સિઝન છે એટલે દુકાનોમાં સ્ટોક ભરેલો હતો તેવું કહેવામાં આવ્યું છે। અત્યારે મહદઅંશે આગ કાબુમાં આવી ગઈ છે। કુલિંગની પ્રક્રિયા ચારે બાજુથી બિલ્ડિંગમાં અત્યારે થઈ રહી છે। મેં રિપોર્ટ મંગાવ્યો છે કેટલું ઇનલીગલ સ્ટ્રક્ચર હતું, એટલે એનો રિપોર્ટ આવશે ત્યારે જ મને ખબર પડશે। પણ અત્યારે અમારી પ્રાયોરિટી છે કે કુલિંગની પ્રક્રિયા તાત્કાલિક કમ્પ્લીટ આખા બિલ્ડિંગમાં થાય, એની માટે અમારા તમામ ફાયર જવાનો પ્રયત્ન કરી રહ્યા। કે દુકાનમાં અત્યારે સિઝન છે એટલે સ્ટોક ભરેલો હતો, એના હિસાબે આગ બુઝાવવામાં ફાયરોનો જવાને થોડીક વાર લાગી, પણ ગુજરાતમાં આપણી ફાયર સિસ્ટમ બેસ્ટ છે, નંબર 1 છે। કાપડ માર્કેટમાં ભીષણ આગથી વેપારીઓ રોઈ રોઈને કહી રહ્યા છે કે કરોડપતિ હતા તે હવે રોડપતિ થઈ ગયા છે। એટલું જ નહીં, વેપારીઓ ત્યાં સુધી કહી રહ્યા છે કે આ નુકસાનીનો અંદાજ પણ લગાવી શકાય એટલું નુકસાન થયું છે।
કારણ કે લગ્નની સિઝન હોવાથી મોટા પાયે દુકાનોમાં સામાન તૈયાર કરેલો પડ્યો હતો. ઓછામાં ઓછો જોઈએ તો નાનામાં નાની દુકાનમાં પણ 20 લાખથી વધુનો સામાન હતો તેવું વેપારીઓ કહી રહ્યા છે. કરોડપતિ હતા, આજ રોડપતિ છે. કેટલો માલ હશે? તમામ દુકાનોની અંદર માલ હતો? અત્યારે સિઝન ને બધું સિઝન છે એટલે બધું લોકો રેડી કરીને મૂકેલો હતો. ભાઈ આપણી સિઝન થાય આ હિસાબે માલ મોટી સંખ્યામાં સ્ટોક હતો, એનો અંદાજ જ નહીં લગાવી શકો. कुछ भी अंदाज नहीं लगा सकते हैं कितना नुकसान होगा, क्योंकि अंदर किसकी उगरानी नहीं आई है बाहर, तो उगरानी का वो कैसे अंदाज लगाएगा? किसको पता चला कितने आने वाली कितने आने वाली? हर दुकान के अंदर 10-20 लाख का स्टॉक होता ही है कम से कम. સમય પહેલા જ ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જામનગરના જોડિયા પંથકના ખેડૂતોએ ઉનાળુ તલની વાવણી પણ શરૂ કરી દીધી છે. તલની વાવણીને લઈને ખેડૂતોએ જણાવ્યું કે વહેલી વાવણીનું કારણ છે કે ચોમાસાનો પાક લઈ શકાય તે માટે આગોતરું વાવેતર શરૂ કર્યું છે અને ટ્રેક્ટર દ્વારા જમીન ખેડીને કાળા તલનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. આમ ખેડૂતો સમયનો સદુપયોગ કરી રહ્યા છે. અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એવું લાગે છે અને તાપ પડવા માંડ્યો છે અને શિયાળાની ઋતુ હવે જાય એવી તૈયારી થઈ રહી છે. એટલા માટે ઉનાળુ તલનું વાવેતર ચાલુ કરી દીધેલ છે. ઉનાળુ તલનું વાવેતર 10 વીઘાનું છે. વરસાદ આવ્યા પહેલાં આપણો પાક પાકી જાય અને હાથમાં આવે અને વચગાળામાં વરસાદ આવ્યો પહેલાં એની ખેતી તૈયાર થઈ જાય. ઉનાળા પહેલાં તડકા પડવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જ જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં હવે ખેડૂતો તલનું વાવેતર કરતા થઈ ગયા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ આગોતરું આયોજન કરી અને ખેડૂતો પોતાના ખેતરની અંદર તલનું વાવેતર કરી રહ્યા છે. ઉનાળુ સિઝન છે તે શરૂ થાય તે પહેલાં જ ચોમાસું આવે તે પહેલાં આ પાકની લણણી થઈ જાય તે પ્રકારનું આયોજન કરી હવે ખેડૂતો આગમચેતીથી અહીં વાવેતર કરી રહ્યા છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો હવે તડકા છે તે ધીમે ધીમે તપી રહ્યા છે, ત્યારે ખેડૂતો પણ આ તડકાના તાપમાં આકરી મહેનત નહીં પરંતુ સ્માર્ટ મહેનત કરી અને વહેલું વાવેતર કરી અને માલામાલ બનવા માટે વાવણી છે તે કરી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. મહેસાણામાં પુસ્તક પર્યાવરણની પ્રેરણા 2નું વિમોચન કરવામાં આવ્યું હતું અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિજાપુર નજીક આવેલા ઋષિવન પાર્ક ખાતે નવીન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. નવીન પુસ્તકમાં વિમોચન પ્રસંગે પર્યાવરણની સાથે સામાજિક ઉત્થાન અને લોકજાગૃતિ માટે કામ કરતા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલે સફાઈ કામદારોના પગ ધોઈને સન્માન કર્યું હતું. પુસ્તકની વિશેષતા કે આખા દુનિયામાં સારામાં સારા લેખકોના એક જ બુકમાંથી તમને આમાંથી લેખો મળી રહેશે. કે હું મારું કામ કરું તો મારા પૂરતા જ આવે, પણ મેં આમાં બધા જ લેખકોને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે અને સમાજને અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની જે અસરથી સમાજ જે ડિસ્ટર્બ થઈ રહ્યો છે તો ઓછા ખર્ચે અને સારા લેખો એક જ પુસ્તકમાં મળી રહે એવો મારો પ્રયાસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, જ્યાં તેમણે સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી અને તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા. સાથે જ આદિવાસી લોકો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પણ નિહાળી હતી, જ્યાં સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિંધ્યાચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહાશિવરાત્રીના દિવસે નર્મદાના મહેમાન બન્યા હતા, જ્યાં રાત્રિ રોકાણ બાદ બીજા દિવસે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ખેડાના લિંબાસીમાં એનઆરઆઈને બંધક બનાવી ધમકી આપવાની ઘટના સામે આવી. વૃદ્ધને જમીન વિવાદને લઈ બંધક બનાવીને ધાક ધમકી આપવામાં આવી. લિંબાસીમાં માલવાડા ચોકડી પાસે ઉમેશ પટેલના માધવ ટ્રેડિંગમાં એનઆરઆઈ નયનભાઈ પટેલ રહેતા હતા. તેઓ જ્યારે પણ પોતાના વતન લીંબડીમાં આવે ત્યારે અહીંયા માધવ ટ્રેડિંગની ઓફિસમાં રહેતા હતા. ત્યારે જિગ્નેશ ઠક્કર અને પ્રવીણ નામક શખ્સોએ તેમને રૂમમાં બંધક બનાવી જગ્યા ખાલી કરી દેવા માટે ધમકી આપી.
આ જગ્યા અમારી છે, જો બહાર નહીં નીકળો તો તમને પતાવી દઈશું તેવી ધમકી પણ આપી, જે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને ફરિયાદ નોંધવામાં આવી છે. અગાઉ પણ જિગ્નેશ પટેલે ઉમેશ પટેલના પત્નીને ફોન કરી અપશબ્દો કયા હતા તે મામલે પણ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 2 અલગ અલગ ગુનાઓને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરી. રૂમમાં સૂતો હતો, અંદર રૂમમાં સૂતો હતો અને જારી ખકડાઈ જોસ્તી હતી. તારું માર્યું એ લોકોએ, 2 જણા ગમે તેમ ગાળો બોલવા માંડે. ભાઈ હતા મારે, એક જિગ્નેશભાઈ હતા અને એક રોબર્ટભાઈ હતા. એવા એ કહે અત્યારે તું બહાર નીકળી જા, ને હું તને મારી નાખીશ કે. પછી મેં કશું એને બહુ જવાબ ના આપ્યા. પછી મેં કહું તું આવું કેમ કરે છે? મેં એને પૂછ્યું તારો કાં શું? તો કે આ જગ્યા અમારી છે કે છે. પરાણ તો હું ઊભો થયો હતો ખાટલામાંથી ત્યાં આગળ જવા માટે, પણ એ લોકો મારવાની એટલી બધી ધમકી આપવા માંડ્યા તો છેથી હું ત્યાં ખુરશી લઈને પછી બેસી ગયો, કંઈ ગયો નતો બધો. અમદાવાદમાં એએમસીની સબ ઝોનલ ઓફિસની તાળાબંધી કરવામાં આવી અને ભાજપના નારાજ કાઉન્સિલરોએ ઓફિસની તાળાબંધી કરી દીધી. તો અસારવા સબ ઝોન ઓફિસ પર ભાજપના કાઉન્સિલરોના ધરણા કરવામાં આવ્યા. અધિકારીઓ યોગ્ય જવાબ નથી આપતા હોવાના આક્ષેપ સાથે ધરણા કરવામાં આવ્યા છે. તો ભાજપના નારાજ કાઉન્સિલરો જોવા મળ્યા છે અને તેમના દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. યોગ્ય જવાબ અધિકારીઓ દ્વારા આપવામાં નથી આવતો તે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો અમદાવાદમાં એએમસીની સબ ઝોનલ ઓફિસની તાળાબંધી કરવામાં આવી છે. ભાજપના નારાજ કાઉન્સિલરોએ ઓફિસની તાળાબંધી કરી દીધી છે. અસારવા સબ ઝોન ઓફિસ પર ભાજપના કાઉન્સિલરોના ધરણા કરવામાં આવી રહ્યા છે. યોગ્ય જવાબ નથી આપવામાં આવી રહ્યો તે પ્રકારના આક્ષેપ પણ થઈ રહ્યા છે. સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, જે ભાજપના નારાજ કાઉન્સિલરો છે તેમના દ્વારા તાળાબંધી કરવામાં આવી છે, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ ત્યાં આગળ? કોમલ, ચોક્કસ માની શકાય કે કોંગ્રેસના ધારાસભ્યો હોય કે કોંગ્રેસના નારાજ કોર્પોરેટરો હોય તાળાબંધી કરે વિપક્ષ તરીકે એ વ્યાજબી છે, પરંતુ હવે તો સત્તા પક્ષના જ ભાજપના જે કાઉન્સિલરો છે તે તાળાબંધી કરવાની તેઓને ફરજ પડી છે. અસારવાની સબ ઝોનલ ઓફિસ છે મહાનગરપાલિકાની, તેની અંદર આસિસ્ટન્ટ કમિશનર, સિટી એન્જિનિયર તમામ અધિકારીઓ ત્યાં બેસતા હોય છે. હવે તે જ કચેરીની અંદર અધિકારીઓ નથી સાંભળતા તેવા આક્ષેપ સાથે જ ભારતીય પાર્ટીના જે કાઉન્સિલરો છે, 4 કાઉન્સિલરો, બંને મહિલા અને બંને પુરુષ કાઉન્સિલરો તાળાબંધી કરે છે અને અધિકારીને ખખડાવે છે. તે સામે રોષ ઠાલવે છે કે અમે આપેલા કામો નથી થતા, કેમ યોગ્ય જવાબ નથી આપવામાં આવતો, આરસીસીના કામો થઈ રહ્યા છે પરંતુ તેમાં કેમ ઢીલાસ કરવામાં આવી રહી છે. તે મુદ્દે આજે ખુદ ભાજપના જે સત્તા પક્ષમાં જે પક્ષ બેઠો છે એ સત્તા પક્ષના જ કાઉન્સિલરો પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને તાળાબંધી કરી રહ્યા છે. તો બીજી તરફ અધિકારીઓ પણ આ સમગ્ર ઘટનાને લઈને મૌન સેવી રહ્યા છે. તો સાથે જ ભારતીય પાર્ટીના જે ઉચ્ચ હોદ્દેદારો છે તે પણ આ ઘટનાને લઈને મૌન સેવી રહ્યા છે. પરંતુ ચોક્કસ એ માની શકાય વિપક્ષ તાળાબંધી કરે એ સમજાય, પરંતુ હવે તો સત્તા પક્ષ પણ તાળાબંધી કરી રહ્યા છે. એ પણ અધિકારીઓ કામ નથી કરતા તે પ્રકારનો રોષ અહીં તેઓ ઠાલવી રહ્યા છે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને બારામુલ્લામાં થઈ હિમવર્ષા. તાજી હિમવર્ષાથી ચારે તરફ બરફના થર જામ્યા. ખીણ પર સફેદ ચાદર ઓઢી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાનું વાતાવરણ આહલાદક બન્યું. વરસાદી માહોલ છવાતા સ્વર્ગ જેવો માહોલ છવાયો. જાણે વાદળો પર્વતો સાથે ગોષ્ઠી કરતા હોય તેવો નજારો સામે આવ્યો. તમિલનાડુના તિરુનેલવેલી શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ જામ્યો. પલયન કોટ્ટાઈ વિસ્તારમાં કમોસમી વરસાદથી રસ્તા ભીના થયા. વાહન ચાલકોને પણ ભોગવવી પડી હાલાકી. ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા. રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં દરોડા. અલગ અલગ ઠંડા પીણાના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા. ફૂડ વિભાગે સ્થળ પરથી અલગ અલગ 11 ખાદ્ય પદાર્થોના લીધા નમૂના. 17.50 લાખની કિંમતનો 4000 કિલો જથ્થો જપ્ત કર્યો. ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ. દેવાયત ખવડે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. પોલીસ ફરિયાદ નહીં નોંધાતા હાઈકોર્ટમાં અરજી કરી. આરોપીઓ સામે એફઆઈઆર નોંધવા અને મુદ્દામાલ શોધી પરત કરવા પોલીસને નિર્દેશ આપવાની અરજીમાં માંગ. કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી રજૂઆત.
ભાવનગર મનપાના અણઘડ આયોજનથી પ્રજાના પૈસા પાણીમાં. બગીચાની કામગીરી 2.5 વર્ષથી ટલ્લે ચડી. હાઉસિંગ બોર્ડે જમીન આપ્યા પહેલા જ કોર્પોરેશને ડિઝાઇન બનાવી બગીચાનું કામ શરૂ કરી દીધું. પાલિકાની કામગીરી સામે વિપક્ષે ઉઠાવ્યા સવાલ. અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાની યાત્રાનો પ્રારંભ. 614 વર્ષ પછી પ્રથમવાર નગરદેવી નગરચર્યાએ નીકળ્યા. વાહનો અને હાથમાં ધજા સાથે ભક્તો જોડાયા. મેયર પ્રતિભા જૈને રથનું પ્રસ્થાન કરાવ્યું. અમદાવાદમાં ભદ્રકાળી માતાની નગરયાત્રા દરમિયાન કિન્નર સમાજ થયો નારાજ. નગરયાત્રામાં કિન્નરોને સામેલ ન કરાતા જોવા મળ્યો આક્રોશ. નગરયાત્રા નીકળે તે પહેલા સુધી બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો દ્વારકાના ખંભાળિયામાં રખડતી રંજાડથી લોકો હવે હેરાન પરેશાન થઈ ગયા છે. ખંભાળિયામાં સતત બીજા દિવસે પણ આખલાનો આતંક સામે આવ્યો છે. ખંભાળિયાના સોની બજારમાં આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારે ફરી ટાઉન હોલ નજીક ફરી આખલા યુદ્ધના દ્રશ્યો જોવા મળ્યા છે. આખલા યુદ્ધ રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને વારંવાર આખલા યુદ્ધની ઘટનાઓ સામે આવ્યા છતાં તંત્ર ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે. આખલાઓના કારણે શહેરમાં અકસ્માતો થઈ રહ્યા છે, જેથી આખલાઓથી મુક્તિ મળે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ખંભાળિયાના આ દ્રશ્યો કે જ્યાં આખલા યુદ્ધ જામ્યું હતું અને જેના કારણે આસપાસના લોકો ભયભીત થયા હતા, અને 2 દિવસની આ સતત ઘટના, 2 દિવસના દ્રશ્યો ગઈકાલના અને આજના કે જ્યાં આખલા યુદ્ધ સર્જાયું હતું અને અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે. અવારનવાર જે રખડતી રંજાડનો ત્રાસ છે તે લોકોને હેરાન પરેશાન કરી મૂકતો હોય છે અને લોકો જે આસપાસ રહેતા હોય છે, રહેણાંક વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાય છે. દાહોદમાં દેવગઢ બારિયામાં અશ્વએ આતંક મચાવ્યો છે અને રસ્તાઓ પર દોડતા અશ્વોએ મહિલાને અડફેટે લીધી છે. અજાણ્યા પશુપાલકો પોતાના અશ્વો છૂટા મૂકતા આ ઘટના બની છે અને અશ્વની ઝપેટમાં આવતા મહિલાને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે. રાહદારી મહિલાને અડફેટે લેતા અશ્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. હાલ ગંભીર રીતે આ મહિલા ઇજાગ્રસ્ત થયા છે. દાહોદ હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે. તો હવે અશ્વોનો પણ આતંક જોવા મળ્યો છે. દાહોદની આ ઘટના છે કે જ્યાં અશ્વોને છૂટા મૂકવામાં આવ્યા અને તેના કારણે જે મહિલા રસ્તા પર ઊભી હતી તેને અશ્વોએ અડફેટે લીધા હતા, તેમજ મહિલા અત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગોંડલના જે ગામડામાં દીપડો પકડાયો હતો ત્યાં સાવજ ત્રાટક્યો, ગાય પર હુમલો કર્યો. પંથકમાં દીપડો હજુ માંડ પકડાયો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો. ત્યાં હવે સાવજે સંકટ ઊભું કર્યું. ગોંડલ પંથકમાં હવે દીપડા બાદ સિંહના આટાફેરા વધ્યા છે. ગોંડલના દેરડી કુંભાજી ગામે સીમ વિસ્તારમાં સિંહ આવી ચડ્યો. શિકારની શોધમાં ફરતા સિંહે ગાય પર હુમલો કર્યો, જેમાં ગાયને ગંભીર ઇજા પહોંચી. સિંહ લાલજીભાઈના નરોડાના ખેતરે આવી પહોંચતા ખેડૂતો ડરી ગયા. તુરંત વન વિભાગને જાણ કરી ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવ સ્થળ આસપાસ સિંહના પગના નિશાન પણ જોવા મળ્યા. સિંહને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી. મહત્વનું છે કે ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં હાલ દીપડાનો આતંક પણ જોવા મળી રહ્યો છે. દીપડા દ્વારા ગુંદાસર ગામે નીલગાય તેમજ અનેક શ્વાનનું પણ મારણ કરાયું. ત્યારે રેલવે ક્રોસિંગ નજીક દીપડાના આટાફેરા વધતા તેમને ટ્રેનની અડફેટે ચડે તે પૂર્વે ગોંડલના ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પાંજરામાં કેદ કર્યો. ત્યારે દીપડો પાંજરે પુરાતા ખેડૂતો, મજૂરો સહિતના લોકોએ રાહતનો શ્વાસ લીધો. હવે સિંહ આવતા ફરી સંકટ ઊભું થયું છે. બનાસકાંઠાના જસરા ગામે 7 દિવસીય અશ્વમેળાનું આયોજન થયું હતું. 20 થી 26 ફેબ્રુઆરી સુધી યોજાયેલા મેળામાં દેશભરમાંથી 800 થી વધુ અશ્વ સવારોએ ભાગ લીધો હતો. બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિએ પશુપાલન અને પ્રવાસન વિભાગના સહયોગથી સતત 14મા વર્ષે પણ મેળાનું આયોજન કર્યું. મેળામાં અશ્વ જ નહીં, ડોગ શો સહિતની સ્પર્ધાઓ યોજાઈ. મેળાના અંતિમ દિવસે અશ્વ દોડ યોજાઈ. અશ્વ દોડ જોવા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. દરેક લોકોએ મેળાની વ્યવસ્થાને લઈને પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય સ્તરનો ઇન્ડિયાનો બિગેસ્ટ હોર્સ શો તરીકે નામના પ્રાપ્ત કરનારા 14મો મેગા અશ્વ શો જસરા ગુજરાત ખાતે યોજાયો. સિંધી અને મારવાડી નસ્લની અન્ય હરીફાઈઓ થઈ છે. રેવાળ, પાટી દોડ, એન્ડ્યુરન્સ રેસ, મટકી ફોડ, ગરો લેવો, બેરલ રેસ, ટેન્ટ પેકિંગ, જમ્પિંગ, પાર્ટી ઇત્યાદિ અનેકો હરીફાઈઓ થઈ છે. ડ્રેસાજ ઇત્યાદિ પણ હરીફાઈઓ થઈ છે. આમ ગૌમાતા સહિતની હરીફાઈઓ થઈ છે. કવિઓનો પણ સંમેલનો અને હરીફાઈ થઈ છે. સ્પોર્ટ ઇવેન્ટ્સ પણ અહીંયા થઈ છે. આમ જસરા મહોત્સવ અંતર્ગત 73 ટાઈપ્સ ઓફ કોમ્પિટિશન થઈ. 2 દાંત વછેરો લઈને આવ્યો હતો, એ ફર્સ્ટ આવેલો છે આ જસરા મેળામાં. અને જસરા મેળાનું બધું
કામકાજ બહુ વ્યવસ્થિત છે અને જજિંગ બી બહુ સરસ છે અને બહુ અલગ અલગ પ્રકારની બધી કોમ્પિટિશન સરસ થઈ છે. લગભગ વિતરણ પણ થઈ રહ્યું છે. પહેલે ફેરે લગભગ 4 દિવસનો મેળો રાખ્યો હતો. આ ફેરા પોતે મેળો રાખ્યો તો લગભગ 7 દિવસનો. કેવું લાગ્યું અહીંયા? બહુ સારો રાખ્યો, બહુ મહેનત બહુ અને બહુ સેવાય સારી. કોઈ પણ તકલીફ મેળાની અંદર કોઈ આટલા બહુ જાનવર લગભગ 1000 થી 1500 જાનવર આવેલા છે. સુરત પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન રસ્તામાં અટવાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા. પર્વત પાટિયા, સહારા દરવાજા, બેગમપુર સહિતના વિસ્તારમાં પોલીસની કામગીરી. અટવાયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક જ પરીક્ષા કેન્દ્ર સુધી પોતાના વાહન પર પહોંચાડ્યા. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો હતો.